ભાઈઓ અને બહેનો, શામળાજીનું મહત્વ અધકેરું રહ્યું છે. આ કાળિયો ભગવાન આદિવાસીઓને પોતાનો લાગે, આ શામળિયામાં આદિવાસી સમાજ પોતાના પરિવારના સ્વજનનો ભાવ અનુભવતો હોય, પરંતુ આ શામળાજી હવે આટલું પુરાતન મંદિર ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનો એક જ્યોતિર્ધમય, એમાં જો કઈ નવીનતા ન કરીએ, સમય પ્રમાણે એમાં કઈ પરિવર્તન ન લાવીએ, તો ધીરે 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 જેમ વર્ષો વીતતા જાય એમ આપણી મહામૂલી વિરાસતો ખંડેરમાં બદલાઈ જતી હોય છે. આપણે બધા જ ભગવાનને પૂજતા હોઈએ છીએ, ભગવાન માટે અપાર શ્રદ્ધા પણ રાખતા હોઈએ છીએ. આપણી બધી મુસીબતોનો નિવેડો ભગવાન કરે એવો કોન્ટ્રાક્ટ પણ આપી દેતા હોઈએ છીએ. અને આપણે એને ભગવાનનો નાતો જુઓ સાહેબ. કોઈને એમ લાગે કે હું 1 કિલો ગોળ ચડાવીશ, મારું આટલું કામ કરી દેજો. સાહેબ, કિલો ગોળમાં ભગવાન તમારું કામ કરશે. કેટલો સસ્તો કોન્ટ્રાક્ટ. કોઈ એમ કે હું આવીને 5 વખત દર્શન કરી દઈશ, તોય ભગવાન કે હશે તારા ગજા પ્રમાણે તારું કામ કરી દઈશ. કોઈ બહુ સુખી હોય તો એમ કે હું સોનાનો મુગટ ચડાવીશ, ઈશ્વર મારું કઈ કરી દે, તો એને પણ ભક્તના ગજા પ્રમાણેનું મહેનતાણું લઈને ભગવાન ભક્તોની સેવા કરતો. અને કોક નિરાધાર આવે, કશું નથી, કદાચ ભગવાનને 2-4 ગાળો બી દઈ દે કંટાળીને, તોય ભગવાન એમ કે જા ભાઈ ચિંતા ન કર, હું બેઠો છું. આ ઈશ્વરનું રૂપ, આ ઈશ્વરની કલ્પના, આ ઈશ્વરની આ પરંપરા વ્યક્તિના જીવન પર કેવો પ્રભાવ પેદા કરતી હશે. જે ઈશ્વર આપણું આટલું બધું કરતો હોય, જે ભગવાન કશાય મહેનતાના વગર પણ આપણી ચિંતા કરતો હોય, જે ભગવાનને આપણે દિવસ રાત પૂજતા હોઈએ, આપણે ક્યારે વિચાર કર્યો છે એ ભગવાન કોને પૂજે છે? આપણે ભગવાનને પૂજીએ છીએ, પણ ભગવાન કોને પૂજે છે એનો વિચાર કર્યો છે? અને જો એ વિચાર કર્યો હોત તો આપણો સંબંધ ભગવાન જોડે બહુ નિકટ આવી ગયો. આપણે ભગવાનને પૂજીને અટકી જઈએ છીએ, પણ ભગવાન કોને પૂજે છે એના તરફ આપણે ક્યારે ધ્યાન નથી દેતા. અને જો એ ધ્યાન આપીએ ને તો આપણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય. આપણે જોયા હશે, આપણા બધા જ ઈશ્વર, બધા જ ભગવાન, દરેક ભગવાન કોઈ અપવાદ નથી, કોઈને કોઈ વૃક્ષની પૂજા કરે છે. કોઈ ભગવાન એવો નથી કે જેની સાથે કોઈ વૃક્ષનું નામ ન જોડાયેલું હોય. કોઈ ભગવાન એવો નથી કે જેની કોઈ વૃક્ષની છાયામાં એની કોઈ છબી ન હોય. એ જ રીતે ઈશ્વર જે પ્રેમ વર્ષા કરે છે એ પૂજા કરે છે વૃક્ષની, પણ પ્રેમ વર્ષા કરે છે અબોલ પ્રાણીઓ ઉપર. પ્રત્યેક ભગવાનની સાથે કોઈ ને કોઈ અબોલ પ્રાણી, પશુ, પંખી કંઈક ને કંઈક જોડાયેલું છે. એના પર એની અપાર પ્રેમ વર્ષા હોય છે.
અગર જો ભગવાનની આપણે પૂજા કરતા હોઈએ તો ભગવાનના પૂર્ણ સ્વરૂપની પૂજા કરવી રહી. ભગવાન અગર વૃક્ષની પૂજા કરે છે તો ભક્ત પણ વૃક્ષની પૂજા કરશે. ભગવાન અગર અબોલ પશુ પંખીની પ્રેમ વર્ષા કરે છે તો ભક્ત પણ અબોલ પશુ પંખીને પ્રેમ વર્ષા કરશે. આ ભાવ પ્રત્યેક જનમાં જગાવીને સાંસ્કૃતિક વિરાસતમાંથી કંઈક અર્ક લઈને, અમૃત લઈને આજની જગત જે પર્યાવરણના પ્રશ્નો સામે ઝઝૂમી રહી છે, ગ્લોબલ વોર્મિંગના કારણે હાહાકાર મચી ગયો છે, ચારે તરફ ચિંતા વર્તાઈ રહી છે, એવે વખતે આપણા પૂર્વજોએ જે રસ્તો બતાવ્યો હતો એ જ રસ્તો આવનારી પેઢીઓને પણ બચાવી શકે એમ છે. અને એ છે પર્યાવરણની રક્ષા માટે પ્રકૃતિ સાથે પ્રેમ કરવો, પ્રકૃતિ માટે આહત ભાવ જગત હોવું જોઈએ. મારું એક વૃક્ષ કપાય તો કુટુંબમાં જવાન જોત દીકરો ગુજરી ગયો હોય અને જેટલી પીડા થાય એટલી પીડા આખા સમાજને થવી જોઈએ. એક નાનકડો છોડ એને જો આપણે સગે વગે કરી નાખ્યો હોય તો આપણને ભ્રૂણ હત્યાનું પાપ કર્યું હોય ને એવો ભાવ જાગવો. અને આ ભાવ જાગે તો જ આપણે વૃક્ષોની રક્ષા કરી શકીશું. અને વૃક્ષો હશે તો જ પર્યાવરણની રક્ષા થવાની છે. અને જે જમાનામાં ધુમાડા કાઢનારું કોઈ નહોતું, ન સ્કૂટર હતા, ન રિક્ષા હતી, ન બસો હતી, વાતાવરણને ગરમ કરનારા ક્યાંય વીજળીના દોરડા નહોતા, પ્રકૃતિને નષ્ટ કરવા માટેની કોઈ વ્યવસ્થા નહોતી, કોઈ બગાડી જાય એવું કશું જ નહોતું. એ વખતે પણ જો આપણા પૂર્વજો આટલી કાળજી રાખી તો આજે જયારે બગાડનારની બધી જ પ્રવૃત્તિ વધી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જેટલો ઓકી શકાય એટલો ઓકાતો હોય, ઉર્જા જેટલી પેદા કરી શકાય એટલી પેદા કર્યા કરવાની હોય, એવે વખતે તો સવિશેષ કાળજી રાખીને પર્યાવરણ માટેની જાગૃતિ આવશ્યકતા છે. અને એમાંથી જ આ રાજ્યના વન મહોત્સવને નવું રૂપ આપ્યું.